તાનાશાહી પડી ગઈ છે કે ગરીબ લોકો માટે જો કોઈ બોલે તે અવાજને દબાવવા માંગે છે. તમે આમાંથી કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશને જાજો, બીક લાગે કે ન લાગે? લાગે કે ન લાગે? હાથ ઊંચો કરો. કેટલાને બીક લાગે? જાતા બીક લાગે ને? શું કામ બીક લાગે? આપણો નેતા નબળો હોય. બાકી હમણાં કેસ પહેરી લ્યો, હું બેઠો કોણ અધિકારી તમારો વાળ બાપો કરે યાર? બરોબર? કોણ? જેટલું અમે તમારા માટે બોલી, અમે તમારા માટે લડી, એટલું જ પીઠબળ તમારું અમારી પાછળ હોવું જોઈએ. કારણ કે ઘણીવાર પ્રશ્નો અમે ઉઠાવતા હોય, પછી એમ પૂછે અધિકારી કે તમારી હારે કોણ એ કયો, અમને કોઈ ન હોય તો અમે ખોટા પડી. સાહેબ એમ કે આને કઈ સમસ્યા જ નથી, તમે એકલા જ ગામના સમસ્યા લઈને રખડો. આપણે મંડળીમાં જાય તો યુરિયા લ્યો તો આને નેનો યુરિયા આવે કે ન આવે? હવે તમારે કાંઈ જરૂર નથી છે, છતાં આપે ને. આજ પાછા વિધાનસભામાં કૃષિ મંત્રી એમ કે નેનો યુરિયા ફરજિયાત નથી. અહીંયા મંડળીએ જાવ તો મંડળી વાળા એમ કે ખાતર તમારે લેવું જ પડશે, આ નહીં લ્યો તમે ખાતર નહીં લઈ. ખેડૂતને જવું ક્યાં? સરકાર એમ કે આને લેવાનું નહીં, મંડળી વાળા એમ કે આ નહીં લ્યો તો ખાતર નહીં આપી. કરવાનું શું? આ એક નબાવત સરકાર કહેવાય કે જે વિધાનસભામાં બોલે છે ને એ જમીન ઉપર કરતી નથી. ખરેખર વિધાનસભામાં કોઈ વ્યક્તિ બોલે તો એ અહીંયા અમલમાં થવું જોઈએ. મુખ્યમંત્રી આજ કઈ બોલે એ ગામમાં એનો અમલ થવો જોઈએ. મુખ્યમંત્રી બોલે કઈ થાય નહીં તો આપણને ખબર પડે, બોલીને જે પડી જાય એનો કોઈ ભરોસો ન કરે. બરોબર ને? હાજુ ખોટું મારી વાત. ભાજપ વાળા કેટલી વાર બોલ્યા મને કયો? આ પૂજો વળી કે ભાજપ વાળા બોલીને પડી જાય છે, પડી જાય છે. કોંગ્રેસ વાળા એટલા નબળા થઈ ગયા છે, ભાજપ વાળા આમ ઊંચી હાય હુકમ નથી કરી શકતા 2 નંબરના ધંધા કરવાય. આજે અમે અહીંયા બોલી તો અમને ખબર છે, કદાચ પોલીસ અમને 5 દી પકડીને જેલમાં રાખે તો અમે કેમ છે કાંઈ સાહેબ વાંધો નથી, હજી 2 દી રાખો, કાંઈ ઉપાધિ નથી અમને. તમને કેટલા દી તમે રાખશો? અમારો અવાજ એમ બંધ થઈ જાય એવો નથી. અમે ગામે ગામ, મને કોઈ ઓળખતું હોય તો ભલે, ન ઓળખતું ને ભલે, આમ આદમી પાર્ટીનો એક કાર્ય પર નાના માણસનો ફોન આવે તો અડધી રાતે દોડી જાય છે. શું કામ જાય છે? તો અમે એ સમસ્યા જોઈ છે. મારા ગામમાં પાણીની મોટી સમસ્યા હતી. એ સમસ્યા જોઈને અમે અહીંયા લગી પૈસા કે ભાઈ કોઈ બોલતું નથી તો કોક તો મારા માણા જાઓ. બધાને ખબર છે રાજકારણમાં જેટલા છે બધા નબળા, બધાને ખબર છે ને. આ દૂધો પડી ગયો, બધાને ખબર છે ને. નબળા છે ને, બોલે એ કરતા નથી. ગ્રાન્ડો આવે કેવો નાખે, રસ્તા એકને રસ્તા હોવાર બનાવજો. તમે મને એમ કહો, તમારા ગામમાં સરકારી શાળા હારી જ હોય, હોસ્પિટલ હારા જ હોય કે રસ્તા હારા છે? શું થયું? પેલા શું થયું? સરકારી શાળા હારી હોય. આજ તમારા બાળકો ભણવું છે તો સરકારી નોકરી મળશે, સરકારી નોકરી નહીં મળે તો પ્રાઇવેટ સારી નોકરી મળશે. પણ ભણેલા હશે તો એને ખબર પડશે. આજ કોઈ વ્યક્તિ ભણેલો ન હોય, પોલીસ સ્ટેશને જાય કે મામલતદાર કચેરીમાં જાય કે તાલુકા પંચાયતમાં જાય તો ગ્રામ પંચાયતમાં જાય, એને જવાબ નહીં આપે. હુકમ નહીં આપે કે કાયદ આવજો, આ મંત્રી એમ કે કાયદું કામમાં આવો, વાંકાનેર આવજો. આપણે અહીંથી લાંબુ કરીને સહી કરવા વાંકાનેર જવાની. આ પીડા હે કે નથી? છે ને પીડા? છતાં આપણે આ બધું સહન કરી છે. શું કામ સહન કરી? આપણા માટે બોલવાનું હોય આપ્યું નતું. તમે કોંગ્રેસ વાળાને કહો કે એક જ શબ્દ કે અમને ક્યાં મત આપ્યા હતા? સાચું? ભાજપ વાળાને કહો કે તમારા ગામમાં મત ઓછા મળ્યા. સાચી વાત? ઓછા મળ્યા, જાજા મળ્યા પછીનો પ્રશ્ન. સત્તામાં તો તમે હો ને, સત્તામાં જેને હોય એને જ આપણે કહેવાનું હોય. આપણે સત્તામાં હોય તો આપણે મત મળ્યા છે નથી મળ્યા એ પછીનો પ્રશ્ન. પહેલા લોકોનું કામ કરવું જોઈએ, આટલી દાનત હોવી જોઈએ. પણ જેને આપણે મત આપીએ છીએ ને એને ધર્મના નામે આપણે મત આપીએ છીએ. અહીંયા ગામમાં આવે એટલે કે હિન્દુ ધર્મ ખતરામાં, હિન્દુ ધર્મ ખતરામાં. અરે પહેલા 800 વર્ષ મોગલ રાજ કરી ગયા, કોઈ હિન્દુ ખતરામાં નતો. બરાબર? જુનાગઢનો નવાબ આપણે મુસલમાન હતા, આખું રાજ્ય હિન્દુ વસ્તી હતું, છતાં ખતરામાં નતો. હવે શેનો ખતરો? ખતરો એવી ખુશીની છે. તમે જો મત ન આપો હિન્દુના નામે તો કાલ અમારી ભાઈ એને તમારી દાડી આવતા થઈ જાય. એ ભાઈ જે મત માંગવા આવે ને તમારી દાડી આવે, આવો લખી દઉં. એને દાડી નથી કરવી એટલે એ આપણને કે તમે ખતરામાં, અમને કાંઈ ખતરો નથી ભાઈ. અમે આટલા વર્ષથી તમારા ઘરે કઈક સમસ્યા આવે તો લડવા કોને ઉઠવાનું? તમારે ઊભું થવાનું. કોઈ નેતા લડવા આવે ન આવે તો ખતરો છે ને